લસકાણા મારી ગાડી ભટકાણી ને એટલે બતાવું છું તમને બધા ખર્ચા. 1700 રૂપિયા આ ખર્ચો છે બિલનો ગાડીનો, પ્લસ 2000 જમ્પર થયા. એ જમ્પર મેં નખાવ્યા છે પટેલ જમ્પર કિરણ ચોકમાં, બરાબર છે. તો ભાઈ આટલો ખર્ચો મારે આવ્યો છે વડવા. અને જઈ મારી ગાડી ભટકાણી ને તો આમાં વ્યક્તિએ મને પૂછ્યું નથી કે તમને કેવું વાગ્યું છે એમ. તમારો ખર્ચો હું આવ્યો ને એ પૂછ્યું નહીં, ખાલી હા હું જોઈ લીધું, ગાડી લઈને સેલ્ફ કર્યો અને ભાઈ નીકળી ગયા. વાંધો નહીં, ચાલ્યા ગયા, કંઈ વાંધો નહીં, ચાલશે. પણ બીજી વસ્તુ કે એક ભાઈ મારા કોમેન્ટ આવે છે કે ભાઈ તમે ગરીબના પેટ્રોલ પાડું મારો માં એમ. તો ભાઈ ગરીબ હું પણ છું. હું 17 થી 18 કલાક કામ કરું છું, 1000 રૂપિયા હું કમાવું છું. એમાં 300 રૂપિયા મારા ખાલી પેટ્રોલમાં જ જાય છે. વધ્યા કેટલા 700 રૂપિયા. એમાં 100 રૂપિયા મારે હું 16 કલાક 17 કલાક 18 કલાક કામ કરું ને અમારો ખર્ચો સમજી લો, ખાવા પીવાનો, પાણીનો. ઓકે. અને બીજી વસ્તુ કે ગરીબ માણસ, તો ભાઈ ગરીબ માણસ માટે સરકારે વ્યવસ્થા કરેલી છે શાકભાજી માર્કેટની, અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ઝોનની અંદર. તો ભાઈ તમે ન્યા જઈને વેચો. પણ તમે લોકો શું કરો છો, રોડની વચ્ચે તમે આવો છો, ટ્રાફિક કરો છો, જેના કારણે એક્સિડન્ટ થાય, લોકો મરે છે, લોકોના હાથ પગ ભાંગે છે. એ તમને કોઈ ચિંતા છે નહીં, તમને ખાલી ગરીબ માણસની ચિંતા છે. તો આ લોકો છે ને એ રૂલ્સ ફોલો કરતા નથી. વાંધો એ છે. બીજી એક ભાઈની કોમેન્ટ એવી છે, તો એ ભાઈ છે ને લસકાણાની અંદર મોસંબી લેવા માટે ગયા ને, એટલે મોસંબી કોઈ કારણસર નીચે પડી ગઈ છે, તો એમાંથી ગાડી ચાલી ગઈ. તો એ ભાઈ ઈમાનદારીથી એના પૈસા આપવા માટે ગયા 2 મોસંબીના, કે ભાઈ તમે તમારા પૈસા તમે લઈ લો. તો એ ભાઈ શું કર્યું તમને ખબર છે? એ કે નહીં, તમારે આખી આ બોરી તમારે લેવી પડશે. જે બોરી મોસંબીની 200 થી 250 રૂપિયાની આવે છે, એ વેપારીએ દાદાગીરી કરી અને એ ભાઈને 250ની બોરી આપી. બોલો એને આ 2 મોસંબી ગાડી છે દબાઈ ગઈ ને એટલા કારણે. તમે વિચાર કરો કે આ ગરીબ માણસ આવા કેવા કે દાદાગીરી કરે છે સીધા. તો એની માટે કોઈ વ્યવસ્થા છે નહીં, બધી જ છે. શાકભાજી માર્કેટ છે, અંદર જાઓ, વેચો અને મજા કરો. બાકી જો ગરીબ માણસ બધા છે, હું ગરીબ જ છું. આ બાબતથી તમારી રાય શું છે ને એ તમે મને હવે કોમેન્ટ કરજો. ઓકે, થેન્ક યુ સો મચ.